રામ રામ ને સીતારામ દોસ્તોને, કારણ કે આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને ત્યાં શેઠનો ફોન આવ્યો ને તો મેં કાંઈ ફોન ઉપાડ્યો નહીં ને ત્યાં આ તો ભાઈ શેઠનો પાછો ફોન આવ્યો કે ઘાયે ઘા આવજે ને કે આજ તો તારું ગાડી બેસીને આવ્યું પછી તો મેં કીધું હવે હાલો ભાગી દઉં. શેઠનો મગજ હલી ગયેલો ફૂલ, એટલે આપણે તો ગાડી નહીં કાઢીને ભાઈ ગયા ગાડી મૂકવા જીનમાં. ત્યાંથી જીનમાં મૂકીને ત્યાં તો મારો ભાઈબંધ આવ્યો મને લેવા, અને પછી ત્યાંથી હું મારી છોડી ગામમાં બજારમાં સોતડા પાડ્યા જતા. તો છોકરી કે બાપા મારે ભાગ લેવો છે. મેં કીધું ભાગ ન લેવા. એ કે ફૂચી પીવી છે. મેં કીધું ફૂટી પીતો આજ તો તને પાડી દઉં. પછી તો હાથ પડીને ગાડી આપણી ભરાઈ ગઈ ને તો આપણે ગયા ગાડી લેવા ગયા ને તો આખી હબાઈને ભરી દીધી. મેં કીધું એટલું બધું કેમ ભર્યું? એ કેવું ભરીને હાલતી ન થાય ને. પછી તો હાથ પડી ગઈ તો આપણે આવ્યા ગાડી લઈને જવાનું હતું ચા પાણી પીવા. ત્યાં તો આમ જો સની બોલો ચા બનાવતો એક નંબર ઉલ્લી ડોયો આમ કરે. મેં કીધું પતરા ફાડી નાખતો ને. એ કે કાંઈ ન થાય. પછી તો અહીંયા ચા પાણી પીને ત્યાં તો અમે ગાડીમાં આવેલા છે. મામા દારૂ પી ગયા ફૂલ, અને ભાઈ ધૂણવાનું ચાલુ કર્યું. મેં વળી ગીત વગાડ્યા, માતાજીને ડાકલા વગાડ્યા. એ કે મળ્યા મામા ધૂણવા. મેં કીધું જોઈજો મામા બોનટ માથું ન પડે તો બોનટ તમે વાળી દઈશો. એ કે ના હું બોનટ ન વાળું. મેં કીધું તો ધ્યાન રાખજો ને કાચ ફોડીને બહાર ન નીકળતા. પછી તો મામા તોય ધૂણવા જ મળ્યા ને. પછી તો મેં કીધું મામા આજ તે રોદા આવે છે. મામા કે આજ તો મૂકું નહીં, ધૂણીને ઠાકી જાવ ને ક્યાં સુધી ધૂણું. મેં કીધું હવે હશે મામા, બહુ ધૂણવું નથી, આપણે શાંતિ રાખો. ના કે ભાણા આજથી કે ધૂણીને કે બોનટમાં ગોભા પાડી દઉં. મેં કીધું પછી તો મામા ધૂણીને ઠાકી ગયા ને પછી હોટલે રાખીને ચા પાણી પીને આપણે પાછી ગાડી હાલતી કરીને માતાજીને દર્શન કરીને. વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય મેલડી. કેમ છો મારા કલેજાઓ? વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક ને શેર અને અથવા કમેન્ટ તો કરજો. જો મારા કલેજાઓ ક્યાંથી જોવો છો ને એ તો મને ખબર પડે કે મારા કલેજા ક્યાંથી મારા વિડીયો જોવે છે. જય માતાજી, જય મેલડીમાં.